કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌ માતા મંદિર પાસે કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી વાદળી ગૌ માતા મંદિર પાસે કાંકરેજ તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. જો કે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે માથે ટોપી પહેરી રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી, જેમાં ઓગળ તાલુકામાં ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમનું પણ આયોજન કરાયું, જેમાં સિહોરી શહેર પ્રમુખ ભીખુભા ડાભી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂરણસિંહ વાઘેલા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બચુજી મકવાણા, યુવા અગ્રણી ભરતજી ઠાકોર, પારજી ઠાકોર, મહેશ ઠાકોર, ચેકલા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જામાજી દુધેચા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સદસ્યો તેમજ તમામ સંગઠનના હોદ્દેદારો સાથે સેલ અને ફ્રન્ટલના હોદ્દેદાર અને યુવાન વડીલો, વૃદ્ધ, મહિલા અને અન્ય કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના યુવા ધારાસભ્ય અમૃતજી ઠાકોરે દેશવાસીઓને કોંગ્રેસના 141માં સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી હતી અને તેમણે કહ્યું કે આવનાર સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો વિજયી બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. તો સાથોસાથ કાંકરેજ તાલુકા અને ઓગળ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના પ્રશ્ન અંગે ચર્ચા કરી તેનું નિરાકરણ લાવી લોકોને ન્યાય મળે તે અંગે તંત્રને સરકાર સાથે વાત કરશે. અંતમાં સૌ ઉપસ્થિત લોકોને ભીખુભા ડાભીએ પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને કાંકરેજ વિધાનસભા બેઠકના દરેક બૂથમાં કાર્યકરોને અત્યારથી જ કામે લાગી જવા માટે અનુરોધ કરાયો હતો. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા. કોંગ્રેસ પક્ષના 141માં સ્થાપના દિને સિહોરી કાંકરેજ તાલુકા સિહોરી મુકામે ગાય માતાના મંદિરના પટાળંગમાં પક્ષના રાષ્ટ્રીય ફ્લેગને સલામી આપી અને સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે. એ સ્થાપના દિવસમાં કાંકરેજ વિધાનસભાના અને એમાં ખાસ કરીને કાંકરેજ તાલુકા અને ઓગળ તાલુકાના સૌ અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી પક્ષના રાષ્ટ્રીય ચિહ્નને સલામી આપી. અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુસિંહ ડાભીએ સૌને પેડા ખવડાવીને મોં મીઠું કર્યું અને કાંકરેજ વિધાનસભા સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતની જનતાને પક્ષની સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. અમૃત ઠાકોર, કાંકરેજ ધારાસભ્ય.